ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો સેવાનો પ્રારંભ કરાશે। પીએમ મોદી આજે મેટ્રો ફેઝ 2 ની જે કામગીરી છે તે પૂર્ણ થતાની સાથે જ હવે તેનું લોકાર્પણ કરવાના છે અને તેનું ઉદ્ઘાટન તેમના હસ્તે કરવામાં આવનાર છે। વડાપ્રધાન મોદી જેઓ ગાંધીનગરની મુલાકાત લેવાના છે અને ત્યાં સાંજે 5:15 કલાકે મેટ્રો ફેઝ 2 ની જે કામગીરી પૂર્ણ થઈ છે તેનું તેમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે અને લોકો માટે તેને ખુલ્લું મૂકવામાં આવશે। ખાસ કરી અને સચિવાલયથી મહાત્મા મંદિર સુધી આ જે રૂટ છે તે 5:36 કિલોમીટરનો રૂટ છે જે તૈયાર કરવામાં આવ્યો છે અને આ રૂટ ઉપર હવે મેટ્રો દોડતી થશે। ત્યારે અમદાવાદ અને ગાંધીનગર જે મેટ્રો ફેઝ 2 ની કામગીરી છે તેને આંકડાકીય વિગતો પણ અત્યારે સામે આવી રહી છે, જેમાં અનેક પ્રકારની જે ટેકનોલોજીનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે। મેટ્રોની સેવા શરૂ થતાની સાથે જ સીધું જે લોકો છે તેને ફાયદો થવાનો છે, ગાંધીનગરવાસીઓ અને અમદાવાદવાસીઓને ફાયદો થવાનો છે। નવા 7 જેટલા મેટ્રો સ્ટેશન પણ રાખવામાં આવ્યા છે। અક્ષરધામ, સેક્ટર 24 સહિતનો તેમાં સમાવેશ પણ કરાયો છે।